ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં ને? બસ મજા આવવી જોઈએ દુનિયાની અંદર. આજનો ટાઇટલ છે ને એ જબરજસ્ત છે. આજે તમને હું છેલ્લે ભાવે કહી દઈશ કે સોનું ક્યાં સુધી પહોંચશે અને ચાંદી ક્યાં સુધી પહોંચશે, પણ છેલ્લે ત્યાં સુધી તમારે મને સાંભળવો પડશે. હા, નવા લોકો હોય એ ખાસ મારા પેજને ફોલો કરી દે. આવી સટીક અને સાચી માહિતી મેળવવા માટે ગોવિંદ સર સાથે બન્યા રહ્યો. ત્યારે જ તમે બની શકો જ્યારે તમે મારી સાથે જોડેલા હોય ત્યારે. આજનો ટાઇટલ છે ને એ છે સોનું અને ચાંદી પડશે અને આવડું ભાગે છે તો ખરીદે છે કોણ? આ ક્યાં સુધી પહોંચશે? બરાબર ને? જબરદસ્ત ટોપિક છે. અને આપણી પાસે જે માહિતી હોય ને મિત્રો, એ બહુ ગુપ્ત અને એ ક્યાંય કોઈની પાસે ન હોય. કેમ કોઈની પાસે ન હોય? તો કે અંદર ખાને રિસર્ચ કરવું પડે. ગમે એ આમાં ઉપર છલું કહી શકે એવું ન હોય. તમને આજે જે હું માહિતી આપીશ ને, છેલ્લે ભાવ પણ આપીશ, અને આજે જે સટીક માહિતી આપીશ ને, ચાંદી કેમ નહીં પડે અને પડશે તો કેટલું પડશે, એ તમને જે હું માહિતી આપીશ ને, એ તમને કોઈ ચેનલ વાળો નહીં બતાવી શકે. કારણ એ અલગ રાજ છે. બરાબર, એને રાજ જ રહેવા દો. પણ તમે મારા ખાસ મિત્રો છો, મારી સાથે જોડાયેલા છો, અને હંમેશા ગોવિંદ સરનો પ્રયત્ન છે કે લોકોને સાચી અને સટીક માહિતી આપવી. જો હજી બે હાથ જોડીને વિનંતી છે, કોઈ વ્યક્તિએ અહીંયા સટો કરવાનો નથી. સટાકીય પ્રવૃત્તિ માટે આ વિડીયો નથી, અને મહેરબાની કરીને સટાકીય લોકો આનાથી દૂર રહે. આપણે નથી ઈચ્છતા કોઈ માણસની અંદર ક્યાંય આવી વૃત્તિ આવે અને ખોટે ખોટા ક્યાંક એક માણસ નુકસાન કરે અને આખું ફેમિલી એને ભોગવે, એવું આપણે નથી ઈચ્છતા. હવે આજની માહિતી એવી છે કે આ સોનું અને ચાંદી ખરીદે છે કોણ? ખાસ કરીને ચાંદી. મારું હંમેશા પહેલેથી ફોકસ રહ્યું છે કે સિલ્વર ઇઝ અ ન્યૂ ગોલ્ડ. આ જાય છે ક્યાં? કોણ આને જબરજસ્ત ખરીદે છે? બધા રાહ જોઈને બેઠા છે, પડશે પડશે પડશે, પણ સાલું પડતું જ નથી. એની પાછળનું કારણ છે, હું પણ ના પાડું છું, નહીં પડે. હું અગાઉથી, જો મારો પહેલો 7 જાન્યુઆરીનો વિડીયો જોઈ લેજો, સેવ કરીને રાખી દેવા વિનંતી. એના પછી 20 તારીખે મેં વિડીયો બનાવ્યો હતો, ત્યારે મેં કીધું કે ખરીદી લેજો, મોકો નહીં મળે પાછા ચડવાનો. હજી પણ અમારો પ્રયત્ન એ જ છે કે આ તો હજી કાંઈ ભાવ નથી. હું તમને જે આજે માહિતી આપીશ ને, એ એવી માહિતી છે કે તમને ખુદને એમ લાગશે કે વસ્તુ સાચી છે, વાતમાં દમ છે, એટલે ખરીદવાની અમે વાત કરી છે. એકદમ સટીક અને જોરદાર માહિતી હોય તો જ હું તમને કહું. વાત એમ છે કે આટલું બધું ચાંદી ઉપર જાય છે, ગોલ્ડ ઉપર જાય છે, એનું કારણ શું? આની પાછળ મિત્રો 3 થી 4 દેશ મોટે પાયે ફંડિંગ છે. સમજો. હવે આખી કહાની તમને કહું. સાઉદી અરેબિયા, કુવેત, દુબઈ, આ બધા ગલ્ફ કન્ટ્રીના દેશ છે ને, એનો ક્રૂડ છે એ આખા વિશ્વમાં સપ્લાય થાય છે, અને એની બલ્લે બલ્લે છે. આટલા વર્ષ એને રાજ કર્યું. બહુ ગુપ્ત માહિતી, સમજો. પણ હવે એને ખબર પડી કે આખા વર્લ્ડની અંદર ઇલેક્ટ્રોનિક વ્હીકલ આવે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ઈવી. જો આ બધા માર્કેટમાં આવશે તો ડેફિનેટલી આપણું ગલ્ફ કન્ટ્રીનું પત્તું કપાવવાનું છે. 100%ની વાત છે. એની પાસે બીજું કઈ છે નહીં. તો આ લોકોએ નક્કી કર્યું કે એમાં જે વપરાય છે ને એ વસ્તુને હાઈજેક કરી દો. બરાબર, ધ્યાનથી સમજો. ઇલેક્ટ્રિક વ્હીકલને એટલું મોંઘું બનાવવા માંગે છે કે પરવડે જ નહીં. અને પરવડે નહીં તો શું થાય? ન છૂટકે તમારે ગલ્ફમાંથી પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ લેવું પડે. આ આખી સાજિશ છે જબરજસ્ત. સામાન્ય માણસ એમ સમજે છે કે હમણાં પડશે ને આટલું તો ચાંદી ચડી ન શકે ને આમ છે. હકીકતે હું તમને હવે જે માહિતી આપું ને, સાઉદી અરેબિયા એટલે કે MBA કહેવાય ને, નામ તો બહુ મોટું છે, મોહમ્મદ બિન સલમાન અલ સદ. સાંભળજો. આ વ્યક્તિ પછી દુબઈ, શેખ હમદાન બિન મોહમ્મદ બિન, કેવડા મોટા નામ છે યાર. આને કે યાર નાના નામ રાખો યાર, આ વાંચવામાં ગડબડ થાય છે. પછી કુવેત, શેખ સહબ ખલાદ અલ એજી હોય. હવે પણ આ બધાએ નક્કી કર્યું છે કે જેટલું ચાંદી છે ને એને ગોડાઉનમાં ભરી દો, ભલે દુનિયા રાજ કરે. સમજો. સાઉદી અરેબિયા, દુબઈ,
કુવૈત, ગલ્ફની ઘણી બધી કન્ટ્રીઓ છે. કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર સૌથી વધારે વપરાવાનું છે સિલ્વર. તો આ લોકોએ હજારો ટનના હિસાબે ગોડાઉન ભરીને રાખ્યા છે. હવે એની સામે કોઈ ઉભો રહી શકે ખરા? અબજો ડોલરની ખરીદી કરી લીધી છે મિત્રો. તમને એમ લાગે છે પડશે એમ સોના ચાંદી? વાતમાં દમ જ નથી. એ વાતમાં રહેતા જ નહીં કે પડશે નહીં. હા, કરેક્શન આવશે. જો આ હું તમને જે માહિતી આપું છું એ આજના વાતાવરણ પ્રમાણે, આજના ભૌગોલિક પરિસ્થિતિને કારણે હું તમને માહિતી આપું છું. પણ ન કરે નારાયણને કંઈક આ પૃથ્વી ઉપર અજબ વસ્તુ બની જાય તો એમાં અમે ખોટા પડી શકીએ. એટલે એવું નહીં માનવાનું કે આ જ વ્યક્તિ સાચો છે. તમારું ખુદનું પણ થોડુંક લોજિક ચલાવવાનું. માની લો કે ટ્રમ્પ કાકા છે, ન કરે નારાયણને ઉકળી જાય તો, ન કરે નારાયણને ઉકળી જાય તો ભૂચાલ આવી શકે, પરિસ્થિતિ બદલાઈ શકે. પણ આજી માહિતી આજના અનુરૂપ પ્રમાણે હું તમને માહિતી આપું છું. જો અબ્રાહમ જહાજ છે દુનિયાનું સૌથી મોટામાં મોટું, એ ઈરાનની બાજુમાં ગોઠવાઈ ગયું છે. આખી દુનિયાનું સૌથી મોટામાં મોટું અને પાવરફુલ શિપ છે, બરાબર. પરમાણુ શસ્ત્ર સાથે ઈરાનની બાજુમાં ગોઠવાઈ ગયું છે. નક્કી છે આવનારા દિવસોમાં ઈરાનનો ભૂક્કો બોલાવવાનો છે. ન કરે નારાયણને ઈરાન છે મરતા ક્યાં નહીં કરતા અને એકાદો પરમાણુ બોમ્બ નાખી દે અમેરિકામાં ઉપર તો સમજો, તો કોઈની માહિતી સાચી ન પડે. તો ચેન્જ આવી શકે, બદલાવ આવી શકે, એમાં કોઈ કઈ કહી શકે નહીં. પણ માહિતી આજના અનુરૂપ ભૌગોલિક પ્રમાણે હું તમને જે માહિતી આપું છું, આ લોકોએ હજારો ટનના હિસાબે ગોડાઉન ભરીને રાખ્યા છે. ગોડાઉનનું શટર બંધ કર્યું છે, તાળું નથી માર્યું, પણ વેલ્ડિંગથી એને આખે આખું સીલ જ કરી દીધું છે કે આપણે ખોલવાનું જ નથી થતું. સમજો, સિલ્વરની જેટલી ડિમાન્ડ છે એટલો માલ માર્કેટમાં છે જ નહીં. હવે શું કરશો? એટલે આ ભાવ જબરજસ્ત ચડવાના છે. અને હજી કહું છું, આ શરૂઆત છે. આ વર્ષના એન્ડમાં સિલ્વર 5.5 લાખની ઉપર હશે, બરાબર. ધ્યાનથી સમજજો, આ વર્ષના એન્ડમાં સિલ્વર 5.5 લાખ રૂપિયાની ઉપર હશે. કઈ રીતે હશે એ હવે પાછી માહિતી તમને આપું. વિડીયો સેવ કરી લેજો અને ઘણા લોકો સુધી આ પહોંચાડવાનો છે, કારણ કે આપણે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની છે, જેથી કરીને એ પણ રૂપિયાદાર, પૈસાદાર બની શકે, એના જીવનમાં ખુશિયા આવી શકે, એના માટેનો પ્રયાસ છે. બાકી હું તમને માહિતી ના આપું, બરાબર. વાત એમ છે કે અમેરિકાના 250 વર્ષ પૂરા થાય છે. હવે ત્યાં એને સિલ્વર કોઈન બહાર પાડ્યા છે. સાંભળજો, 250 વર્ષ અમેરિકાના પૂરા થયા, ત્યાં એને સિલ્વર કોઈન બહાર પાડ્યા છે. હવે એ સિલ્વર કોઈન એને 173 રૂપિયાના ભાવે બહાર પાડ્યાના છે. આખા વિશ્વમાં સપ્લાય કરશે ને અમેરિકાના સિલ્વર છે 250 વર્ષ પૂરા થાય એટલે આખું વિશ્વ ખરીદશે. એ હકીકત છે. કેટલા ડોલર? $173 ભાવના હિસાબે. તો હજી આપણી પાસે $112 ને $115 ચાલે છે. એટલે કહું છું, સમજો, ચાંદી આ વર્ષના એન્ડ સુધીમાં $200 ની ઉપર ટપવાનું છે. તમારામાં તાકાત હોય એટલે ખરીદી લેજો, પછી ન કહેતા ગોવિંદ સર કીધું નહીં, બરાબર. હા, વેચવાલી આવે, જેમ જેમ જો ઉપર ચડે એને અવરોધ ઘણા બધા આવે. જબરજસ્ત ફેંકવાલી પણ આવશે. વેચવાલી આવે, ફેંકવાલી આવે, તમને એમ લાગશે આ તો ગયું, પણ ચિંતાનો કોઈ વિષય નથી. એ વધીને 2 થી 3 દિવસ પૂરતું હશે. પણ એ દિવસે પાછા ન્યૂઝ એવા હોય ને કે તમે ચડી નહીં શકો. એટલે હંમેશા મેં તમને કીધું એમ, જે માણસ ખરીદીને મૂકી દે ને એને ક્યારેય વાંધો આવે નહીં. એટલે આ માહિતી એટલા માટે છે. અને ગોલ્ડ 2 લાખ રૂપિયા ઉપર ટપવાનું છે, એ પણ ફાઇનલ છે, બરાબર. જો કે $6600 આવ્યું છે. ડોલર છે એ વધઘટ થતો હોય, અને ડોલર જે છે એનો ઇન્ડેક્સ આ વર્ષના એન્ડ સુધીમાં $105 ડોલર જવાનો છે. એટલે કે $1 બરાબર 105 રૂપિયા આપણા ભારતના થશે. જ્યારે પણ ડોલર મોંઘો થાય ત્યારે સમજવાનું, સોના ચાંદી હંમેશા ઉછાળો આવે. ન કરે નારાયણને જો પરિસ્થિતિ બદલાય તો હું જવાબદાર નથી, કારણ કે એ તો કોઈની પાસે આઈડિયા ના હોય. પણ આ માહિતી એટલા માટે હું તમને આપું છું કે આ અંદરની માહિતી મેં તમને આપી. ઘણા લોકો રાહ જોવે છે કે સોનું ચાંદી પડે પડે પડે,
નહીં પડે, નહીં પડે, નહીં પડે. શું કામ નહીં પડે એ મેં તમને માહિતી આપી દીધી. કારણ કે આની અંદર આખા દેશ છે. ઇલેક્ટ્રિક વ્હીકલ આખા વિશ્વમાં જો આવી જાય તો આ જે સાઉદી અરેબિયા છે, કુવેત છે કે ગલ્ફ કન્ટ્રી છે એ ભિખારી બની જાય મિત્રો. એટલે તમે જેને હું જે સમજી છે ને એ વાત નથી, આખી વાત અલગ છે. એટલે મિત્રો ખાસ બન્યા રહેજો. આ ટોપિક બહુ જબરજસ્ત છે અને કંઈ થવાનું નથી. વેચવાલી આવે કદાચ તો એ સટાકીય પ્રવૃત્તિ કરતા હોય એને તકલીફ પડે. આપણે અહીંયા સટો કરવાનો થતો નથી. તમારે લઈ દબાવીને બેસી જવાનું છે. બરાબર? પછી ન કહેતા ગોવિંદ સરે કીધું નહીં. રેડી? આજની આટલી માહિતી છે. વળી પાછું નવું અપડેટ આપીશ. ડોલર 105 રૂપિયા આ વર્ષના એન્ડમાં. ગોલ્ડ છે એ $6600 એટલે કે 2 લાખ રૂપિયાની ઉપર. અને સિલ્વર જે છે એ આ વર્ષના એન્ડમાં 5.5 થી 6 લાખની ઉપર ટપી જશે. એ નક્કી છે. ક્યારે શું એ સમય બતાવશે, પણ આ લોંગ દ્રષ્ટિનો આપણો ટાર્ગેટ છે. 2030 નો તો ભાવ અલગ જ છે હો. એ તો મેં તમને હજી કીધો જ નથી. એ ગોલ્ડનો અલગ છે અને સિલ્વરનો અલગ છે. અને હવે પછી છે ને ઘણા બધા મને કોમેન્ટ કરીને પૂછે સર કોપર લેવાય કે ન લેવાય. એના વિશે પણ માહિતી આવી ગઈ છે. પણ આજે વિડીયો થોડોક લાંબો થઈ જશે અને લોકોનો ટાઈમ બગાડવો એ આપણા હિતમાં નથી. અને મારે હવે ટાઈમ થઈ ગયો છે લેક્ચર લેવાનો. એટલા માટે આજે અહીંયા પૂરું કરીએ. કોપર વિશે આવનારા 8 દિવસમાં અપડેટ આવી જશે. તમને પૂરી સટીક માહિતી એની પણ આપી દઈશ અને એ લેવાય કે ન લેવાય એ પણ માહિતી આપી દઈશ. હા, શેર કરવાનું ભૂલતા નહીં. આપણે લોકોના જીવનની અંદર ખુશિયાલી આવવાની છે. હેલ્થની દ્રષ્ટિએ, વેલ્થની દ્રષ્ટિએ અને જબરજસ્ત લોકોને પૈસાદાર બનાવવા છે. બરાબર? પણ સિસ્ટમેટિકલી. બરાબર? થેન્ક યુ વેરી મચ. મસ્ત રહો, ખુશ રહો.